નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આ પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો યુદ્ધ ફરી એકવાર શરૂ થઈ ચૂક્યું છે। આને કારણે આવનારા દિવસો ભારત અને ગુજરાત માટે ભારે બની શકે, કારણ કે વાત કરીએ તો મિત્રો ઈરાન અને ઇઝરાયલ વચ્ચે અને અમેરિકા વચ્ચેનું જે યુદ્ધ ચાલી રહ્યું છે લાંબા ગાળાથી લગભગ હવે 2 મહિના પૂર્ણ થવા ઉપર આવ્યા છે, ત્યારે આ યુદ્ધ વિરામ મિત્રો કરવામાં આવ્યું હતું આજથી 5 દિવસ પહેલા, અને ત્યાર પછી જે છે મિત્રો યુદ્ધમાં એક શાંતિ જોવા મળી હતી, પરંતુ ફરીથી મિત્રો આજે યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે। અમેરિકા અને ઈરાન ફરીથી મિત્રો હવે આમને સામને જોવા મળી રહ્યા છે અને આની અસર હવે ફરીથી વિશ્વના તમામ દેશો પર પડી જશે, કારણ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઉપર આજે ફરીથી મિત્રો જે છે તે એક મોટી અડચણ ઊભી થઈ છે। ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પે ઓમાનની ખાડીમાં ઈરાનની માલવાહક જહાજ છે મિત્રો તેમને જપ્ત કરવાની જાહેરાત કરી। આ ઘટના ત્યારે બની જ્યારે મિત્રો સ્ટ્રેટ ઓફ હોર્મુઝની અત્યારે મિત્રો યુદ્ધ વિરામનો જાહેરાત કરવામાં આવી હતી અને નાકાબંધી તોડવાનો પ્રયાસ પણ અમેરિકાએ કર્યો છે। હવે આનો જે છે તે મિત્રો વળતો જવાબ ઈરાન તરફથી પણ આપવામાં આવશે, અને મિત્રો પહેલા પણ એવું લાગી રહ્યું હતું કે યુદ્ધ વિરામ લાંબા સમય માટે ટકશે નહીં, કારણ કે યુદ્ધ વિરામ થયું અને થોડા જ સમયમાં અમેરિકાએ આર્મી પણ તૈનાત કરી દીધી હતી ઈરાન પાસે। ત્યારે મિત્રો હવે જોવાનું રહેશે કે આ યુદ્ધ જે છે તે આવી રીતના કેટલા દિવસ ખેંચાઈ જાય છે અને આવનારા દિવસોમાં યુદ્ધમાં કયો મોટો નવો વળાંક આવે છે, કારણ કે યુદ્ધ વિરામ થતું હમણાં તો દેખાઈ રહ્યું નથી। ભલે મિત્રો યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવી હોય, પરંતુ લગાતાર બંને દેશો તરફથી જે છે તે મિત્રો આક્રમણો શરૂ છે, અને આની અસર માત્ર 2 દેશો ઉપર નહીં પરંતુ વિશ્વના તમામ દેશોમાં અને ભારત સહિતના દેશો પર પડશે, કારણ કે જ્યાં સુધી આ યુદ્ધ શરૂ રહેશે ત્યાં સુધી તમામ ઉદ્યોગોને અને જેટલા પણ મિત્રો બહાર ઇમ્પોર્ટ એક્સપોર્ટના બિઝનેસ છે, નોકરી ધંધાઓ છે, આને તમામ અસરો લાગવાની છે, કારણ કે ઉદ્યોગો જે છે તે મિત્રો ખોરવાઈ રહ્યા છે। આને કારણે ભારતના પણ ઘણા બધા ઉદ્યોગ જેમ કે ટેક્સટાઇલ માર્કેટ, ઇન્ડસ્ટ્રીઝ અને ફાર્માસ્યુટિકલ કંપની, હીરા ઉદ્યોગ, ખેતી ઉદ્યોગ બધાને પહેલેથી અસર લાગેલી છે, અને હવે આ અસર લંબાઈ જશે, કારણ કે યુદ્ધ વિરામ હમણાં થાય તેવું લાગી રહ્યું નથી। ભલે યુદ્ધ વિરામ થઈ ચૂક્યું હોય, પરંતુ લાંબા સમયથી મિત્રો અમેરિકા જે છે તે ઈરાન ઉપર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે। જોવાનું રહેશે કે હવે ભવિષ્યમાં શું થાય। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવામાન પલટાશે, આજથી ચેતી જજો। સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે હવામાન વિભાગ તરફથી વરસાદની આગાહીને લઈને મિત્રો વાત કરીએ તો અત્યારે હાલ ગુજરાતમાં ઉનાળો ચાલી રહ્યો છે અને ગરમી ચાલી રહી છે, પરંતુ ગરમીની વચ્ચે મિત્રો જે વરસાદી માવઠાની આગાહી છે તે ખાસ કરીને હેરાન કરનારી છે। ત્યારે નવી સિસ્ટમ જે છે તે ગુજરાત રાજ્ય તરફ ઝડપથી આગળ વધી રહી છે, અને આ સિસ્ટમને કારણે 21 તારીખથી હવામાન પલટાઈ શકે, તો 21 થી 25 તારીખ વચ્ચે ગુજરાતની અંદર ભયંકર માવઠા પડવાની સાથે સાથે અતિ ભારે પવનો ફૂંકાવાની આગાહી છે, અને ત્યાર પછી વળી પાછો એક ગરમીનો નવો રાઉન્ડ પણ આવવાનો છે, તેના વિશે વિસ્તારથી સમજીએ મિત્રો। આ માટે લોકોએ પણ તૈયારી રાખવી પડશે, કારણ કે એક સાથે બેવડી ઋતુનો જે અહેસાસ થઈ રહ્યો છે આને કારણે રોગચાળો પણ વકરી શકે। ત્યારે આવનારા કેટલાક દિવસોની અંદર વરસાદ માટેની પણ પૂરેપૂરી તૈયારીઓ રાખવી પડશે, કારણ કે જે નવી સિસ્ટમ આવી રહી છે તેને કારણે વાદળો જે છે તે અત્યારે હાલ આખા ગુજરાત ઉપરથી પસાર થશે તેવી આગાહી કરવામાં આવી છે। તેને લઈને 21 તારીખથી લઈને 25 તારીખની વચ્ચે ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં વાદળો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ભારે માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, અને માવઠા જેવા પૂર્ણ થાય ત્યાર પછી 25 તારીખથી લઈને 30 તારીખની અંદર ભારેથી અતિ ભારે મિત્રો જે છે તે હીટવેવ જોવા મળશે, એટલે કે એક પ્રચંડ તડકા માટે અને ગરમી માટે તૈયાર રહેવું પડશે। તાપમાન 45 ડિગ્રી નજીક જતું પણ જોવા મળશે, તો અસલી તડકાનો જે રાઉન્ડ છે 25 તારીખ પછી ગુજરાતની અંદર જોવા મળશે। તો આમ બેવડી ઋતુ, ક્યારેક વરસાદ ક્યારેક ગરમી જે છે તે આવનારા 10 દિવસ સુધી જોવા મળવાની છે, તો આના માટે તૈયારી રાખવી પડશે, જેમ કે રોગચાળો પણ ફેલાઈ શકે તો એ માટે પણ પૂરતી તૈયારી રાખવી અને શરીરને જે છે તે હાઇડ્રેટેડ રાખવું। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મોદીજીએ ખેડૂતોના કર્યા વખાણ, સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કૃષિ આપણી સમૃદ્ધિનો પાયો છે। જે આ મિત્રો ખેડૂતોને લઈને મોદીજી અવારનવાર જાહેરાતો કરતા હોય છે, ત્યારે અત્યારે ફરી એકવાર મિત્રો ખેડૂતોને લઈને મોદીજીએ જે કહ્યું છે તેને લઈને લોકો જે છે તે વિરોધ પણ અમુક લોકો કરી રહ્યા છે। ત્યારે વાત કરીએ તો મિત્રો મોદીજીએ કહ્યું કે ખેડૂતો જે છે તે દેશના અન્નદાતા છે, સાથે જ તેમણે કહ્યું અને મિત્રો ખેડૂતોને લઈને મિત્રો મોદીજીએ માહિતી આપી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર એક્સ એટલે કે ટ્વિટર પર પોસ્ટ કરીને મોદીજીએ માહિતી આપી હતી। સુભાષિતનો ભાવ મિત્રો ખેડૂતોને લઈને મોદીજીએ વ્યક્ત કર્યો। સુભાષિત ભાવ એટલે શું? તો કૃષિ એ છે મિત્રો ધન આપનારી છે, બુદ્ધિને પવિત્ર કરનારી છે અને તમામ જીવોનો આધાર છે તેવું પણ મોદીજીએ કહ્યું। સાથે ખેડૂત જે પાકને ઉગાડે છે તેનાથી જ સંસારને અન્ન મળે છે, અને વાસ્તવમાં સૌને બધું જ આપનારો ખેડૂતો છે તેવું પણ મિત્રો મોદીજીએ કહ્યું, કારણ કે ખેડૂતો જે છે તે અન્ન આપે છે અને અન્નથી જ તમામ લોકો જે છે તે પોતાનું જીવન ગુજરાન ચલાવી શકે છે, કારણ કે અન્ન વિના કોઈ પણ વ્યક્તિ
જે છે તે દાન પૂન વસ્તુ કે નથી કરી શકતું અથવા કોઈ પણ કામ પણ કરી શકતું નથી, જેથી ખેતી અને ખેડૂતો જે છે તે સૌથી શ્રેષ્ઠ છે તેવું પણ મોદીજીએ ગણાવ્યું. ત્યારે મિત્રો આને લઈને ઘણા બધા ખેડૂતોનું એવું પણ કહેવું છે કે મોદીજી ખેડૂતો માટે અવારનવાર આવી રીતની જાહેરાતો તો કરે છે, પરંતુ ખેડૂતો સામે જોતા નથી, કારણ કે ખેડૂતોના છેલ્લા કેટલાક વર્ષના આવકના આંકડા છે ખૂબ મિત્રો ખરાબ છે, કારણ કે ખેડૂતોની આવક લગાતાર ઘટી રહી છે. કારણ એ છે કે કુદરતી આપત્તિઓ, વરસાદો ખેડૂતોને હેરાન કરે છે. બીજી બાજુ સરકાર પણ મિત્રો ખેડૂતોને યોગ્ય ભાવ આપતી નથી, અને તેની સાથે સાથે મિત્રો મોદીએ જે પહેલાં પણ ખેડૂતોને લઈને વાયદો કર્યો હતો કે 2022 સુધીમાં ખેડૂતોની આવક ડબલ કરવામાં આવશે, એ વાત પણ સાચી નીવડી નથી. તો મોદીજીની આ વાતને લઈને ખેડૂતોનું શું માનવું છે જરૂર કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે બધા પ્રૂફમાં તમારે આ એક વસ્તુ ચેક કરવી પડશે ફરજિયાત. સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે તેના ઉપર વિસ્તારથી જાણીએ તો યુનિયન રોડ ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ઉમાશંકરે જાહેરાત કરી હતી, અને આની અસર હવે તમારા તમામ પ્રૂફ એટલે કે ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ અને આરસી બુક ઉપર પડવાની છે. તો જો મિત્રો તમે પણ લાયસન્સ કઢાવી નાખેલું છે અથવા તમારે જો લાયસન્સ ભવિષ્યમાં કઢાવવાનું છે તો આ બાબતનું ખાસ ધ્યાન રાખજો, કારણ કે લાયસન્સ, આધાર કાર્ડ અને આરસી બુકને લઈને તમારે એક ફેરફાર કરાવવો પડી શકે. જે હા મિત્રો તમને જણાવી દઈએ તો ડ્રાઇવિંગ લાયસન્સ ધારકોએ પોતાનું નામ, સરનામું તથા મોબાઈલ નંબર અને અન્ય વિગતો આધાર કાર્ડ મુજબ જ કરાવવાની રહેશે. તો જો તમે લાયસન્સ નથી કઢાવ્યું અને જો કઢાવવાના હોય તો તમારા આધાર કાર્ડમાં જે ડિટેલ હોય, નામ, સરનામું, ફોન નંબર, તો આ બધી વસ્તુઓ તમારે સેમ ટુ સેમ રાખવી ડ્રાઇવિંગ લાયસન્સની અંદર. અને જો તમારું લાયસન્સ પહેલેથી નીકળી ચૂકેલું હોય અને આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સમાં અલગ અલગ એડ્રેસ અથવા કોઈ પણ નામ અથવા અન્ય વિગતો જે છે તે અલગ હશે તો એ નહીં ચાલે. તમારે વસ્તુઓ એક કરાવવી પડશે, જેમ કે ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ અને આરસી બુક ત્રણેયમાં તમારું સરનામું, નામ, મોબાઈલ નંબર, તમામ વિગતો જે છે તે સમાન હોવી જોઈએ તેવું જાહેરમાં કરવામાં આવ્યું હતું. સરકારનું કહેવું છે કે આમ કરવાથી જે છે તે લોકોને પકડી શકાશે, કારણ કે ઘણા બધા લોકો એવા છે કે જે ઈ ચલાણ ભરતા નથી. તો સરકાર પાસે 12,000 કરોડના ઈ ચલાણ એવા પડ્યા છે કે જે ભર્યા વગરના છે, એટલે કે જે રસ્તા ઉપર મિત્રો નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકો છે તેમને ઓનલાઈન ઈ મેમો આપવામાં આવે છે, ઈ ચલાણ આપવામાં આવે છે, પરંતુ લોકો એ ચલાણ ભરતા નથી. તો આવા લોકોને પકડવા માટે મિત્રો આ વસ્તુઓ કરવામાં આવશે, જેમાં ડ્રાઇવિંગ લાયસન્સ, આરસી બુક અને આધાર કાર્ડની વિગતો જે છે તે તમારે સમાન કરવી પડી શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હર્ષ સંઘવીએ શું કહ્યું, ખાસ ધ્યાન દઈને સાંભળો. જે હા મિત્રો ગુજરાતમાં આગામી કેટલાક દિવસોમાં હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે ચૂંટણીને લઈને ગુજરાત રાજ્યમાં રાજકીય માહોલ અત્યારથી જ ગરમાઈ ચૂક્યો છે. ત્યારે આ વચ્ચે મિત્રો સુરત ખાતે કાર્યકર્તાઓ સાથેના સંવાદ દરમિયાન નાયબ મુખ્યમંત્રી અને ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા હતા. જે હા મિત્રો અત્યારે તમે જાણતા હશો કે ચૂંટણીનો સમય ચાલી રહ્યો છે, તેની વચ્ચે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે જે છે તે કડાની ટક્કરની લડાઈ જોવા મળી રહી છે. અને અત્યારે ગુજરાતમાં જોરોથી પ્રચારો ચાલી રહ્યા છે, તેને લઈને હર્ષ સંઘવીએ આકરા પ્રહારો વિરોધીઓ પર કર્યા. ખાસ કરીને સિંગણપોર વિસ્તારમાં યોજાયેલા કાર્યક્રમની અંદર વિરોધ કરનારા તત્વોને લઈને ટિપ્પણી કરતા હર્ષ સંઘવી જે છે તેમણે શું માહિતી આપી ખાસ જોઈ લેજો. પોતાના સંબોધન દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે દરેક જગ્યાએ આવી 2-4 ચૌદશો તો હોય જ છે, જેનું કામ માત્ર લોકોને ગેરમાર્ગે દોરવવાનું જ હોય છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અમારા રાજકારણમાં પણ આવી 2-3 ચૌદશો હોય છે, જેનું એકમાત્ર કામ હોય છે જનતાને ગુમરાહ કરવાનું. તેવા મિત્રો તેમણે વિરોધ પક્ષ ઉપર અને વિરોધીઓ પર પ્રહારો કર્યા. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સ્ત્રીઓને મળશે 7,000 રૂપિયાની સહાય. આ યોજનામાં કરી લેજો અરજી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 9 ડિસેમ્બર 2024ના રોજથી આ યોજના શરૂ કરી છે, અને ઘણી બધી મહિલાઓને આ યોજના વિશે નથી ખબર. પહેલેથી 50,000 જેટલી મહિલાઓએ આ યોજનામાં ફોર્મ ભરી દીધું છે અને લાભ લેવાની શરૂઆત કરી દીધી છે. તો તમારે પણ મિત્રો આ યોજનાની અંદર 7,000 રૂપિયાની સહાય મેળવવી હોય તો આ યોજના વિશે તમને વિસ્તારથી સમજાવું. તો આ યોજનાનું નામ છે LIC બીમા સખી યોજના. આ યોજનાની શરૂઆત સરકાર તરફથી આજથી 1.5 વર્ષ પહેલા કરવામાં આવી હતી. આ યોજનાની અંદર મિત્રો દર મહિને મહિલાઓને જે છે તે 7,000 રૂપિયાની સહાય મળે છે. છેલ્લા એક મહિનામાં મિત્રો 50,000થી વધારે મહિલાઓએ આ યોજના માટેનો લાભ લઈ લીધો છે. આ યોજનામાં કઈ મહિલાઓ લાભ લઈ શકશે તેના વિશે તમને સમજાવું. તો આ બીમા સખી યોજનાની અંદર 18થી લઈને 70 વર્ષ સુધીની મિત્રો તમામ મહિલાઓ જે છે તે લાભ લઈ શકશે, પરંતુ મહિલાઓ જે છે તે 10મું પાસ હોવી જોઈએ, એટલે કે 10મું ધોરણ પાસ કરેલી મહિલાઓ હશે એ જ આ યોજનામાં લાભ લઈ શકશે. તો બીમા સખી યોજનાનો લાભ લઈને મહિલાઓ 7,000 રૂપિયાની સહાય મેળવી શકે.
ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હપ્તાના નામે ખેડૂતો સાથે મોટી છેતરપિંડી કરવામાં આવી રહી છે, તો એ મામલે ખાસ ચેતી જજો. જ્યાં મિત્રો ખેડૂતોને અત્યારે અવારનવાર જે છે તે 2000 રૂપિયાના હપ્તાના વધારાની લાલચ દઈને છેતરવામાં આવી રહ્યા છે. અને જેટલા પણ ખેડૂતો છે તો ખાસ આ પ્રકારની લાલચમાં ફસાતા નહીં અને આ સમાચાર ખાસ ધ્યાન ખોલીને સાંભળી લેજો કે જેનાથી તમારી સાથે આ રીતની કોઈ પણ છેતરપિંડી ના થાય. જી હા મિત્રો, તમને જણાવી દીધું તો પીએમ કિસાન નામની એક ખોટી એપ્લિકેશન વોટ્સએપ ઉપર અત્યારે ફરી રહી છે અને આની અંદર દર 3 મહિને 6000 રૂપિયાની મદદ કરવાનો વાયદો પણ કરવામાં આવી રહ્યો છે. એટલે કે ખેડૂતો જે પીએમ કિસાન યોજનામાં ખેડૂતોને 2,000 રૂપિયાના હપ્તા જે સરકાર આપે છે, તો આ હપ્તા 2000ની જગ્યાએ 6000 રૂપિયાનો આપવાનો વાયદો જે છે તે મિત્રો કરવામાં આવતો હોય છે અને ખેડૂતો જે છે તે 6000 રૂપિયા મળશે, 2000 રૂપિયાના જગ્યાએ 6000નો હપ્તો મળશે, આવી લાલચમાં જે છે તે ખોટી લિંક ઉપર અથવા આવા એપ્લિકેશન ઉપર ક્લિક કરે છે અને ત્યાર પછી ખેડૂતોને છેતરવામાં આવે છે. ખેડૂતોના બેંકમાં રહેલા તમામ પૈસાઓ લૂંટવામાં આવી શકે અને ખેડૂતો સાથે મોટી છેતરપિંડી થઈ શકે. તો ખેડૂતો આ મામલે ખાસ સાવચેત થઈ જજો, કારણ કે કોઈ પણ પ્રકારની સરકાર આવી યોજના નથી ચલાવતી જેમાં ખેડૂતોને દર 3 મહિને 6000 રૂપિયાના હપ્તા મળે. માત્ર 2000 રૂપિયાના હપ્તા જ પીએમ કિસાન યોજનાના ગુજરાતમાં ખેડૂતોને મળે છે. તો આ રીતની કોઈ પણ યોજનાના લાલચમાં આવીને ફસાવું નહીં. અને બીજા નંબરે મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને આ પ્રકારના મેસેજો તો તમારી પાસે આવે છે તો તમારે આને આગળ પણ મોકલવા નહીં. ત્યાર પછીના મહત્વના સમાચાર આવી રહ્યા છે તો અખાત્રીજના પવન ઉપરથી ચોમાસું કેવું જશે તેનો વર્તારો બહાર પાડવામાં આવ્યો છે. ત્યારે મિત્રો તમે જાણતા હશો કે જૂની પરંપરા છે મિત્રો, રૂઢિગત રીતે ચાલી આવતી આ પરંપરા છે અને પહેલા જ્યારે વિજ્ઞાન, સાયન્સ અને ટેકનોલોજી નહોતી ત્યારે મિત્રો લોકો આ પ્રકારની મિત્રો જે કોઠાસૂઝ છે તેને આધારે આગાહી કરતા હતા અને ખેડૂતોને ખાસ કરીને આગાહી ઘણી બધી કામમાં પણ આવતી હતી. શું છે આખી વાત તેના ઉપર વિસ્તારથી સમજીએ તો મિત્રો અખાત્રીજ જતી રહી છે હવે અને અખાત્રીજના પવન ઉપરથી મિત્રો પહેલાના સમયથી લોકો કોઠાસૂઝને આધારે આગાહી કરતા આવ્યા છે અને તેના પવનને આધારે મિત્રો ચોમાસું કેવું જાય છે તેના ઉપરથી ખબર પડી રહેશે. તો આ વર્ષે 2026નું ચોમાસું કેવું જશે તે લઈને હવામાન વિભાગે તો પહેલેથી આગાહી આપી છે કે આ વર્ષનું ચોમાસું નબળું છે, પરંતુ કોઠાસૂઝને આધારે અખાત્રીજના પવન અને વર્ષો જૂના વિજ્ઞાનને આધારે ગણીએ તો બપોરે 12 વાગ્યા આસપાસ મિત્રો જે છે તે પવન ચકાસવામાં આવ્યો અને સળિયાનું 24 ઇંચ માપ કરીને પડછાયો માપવામાં આવે છે. ત્યારે આને આધારે મિત્રો જાણવા મળ્યું અને આ વર્ષનો જે તમામ વર્તારો છે તેને આધારે જાણવા મળ્યું કે આ વર્ષે જે છે મિત્રો વરસાદ થાય છે તો આ વર્ષે પણ ખૂબ સારા સંકેત પવનોએ આપ્યા છે અને મધ્યમ લેવલનું ચોમાસું જશે તેવા સંકેતો મળ્યા છે. કારણ કે જે સળિયો છે અને પવનનો મિત્રો વર્તારો છે અખાત્રીજનો તેને આધારે માહિતી મળી છે કે આ વર્ષ જે છે તે મિત્રો એક ખૂબ જ સારા સંકેતો મળ્યા છે. તો વર્ષ નબળું જવાના સંકેત નથી, મધ્યમ લેવલનું ચોમાસું જઈ શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 1-2 લાખ નહીં પરંતુ સીધા 15 લાખ રૂપિયાની સહાય મળશે ખેડૂતોને આ યોજનાની અંદર. જે હા મિત્રો, આ યોજના વિશે તમને માહિતી આપી તો ખેડૂતો વિશેની ઘણી બધી યોજનાઓ મિત્રો સરકાર ચલાવે છે, જેમાં તમે અત્યાર સુધી તો સાંભળ્યું હશે કે ખેડૂતોને સરકાર 1 લાખ કે 2 લાખ રૂપિયાની સહાય આપે છે, પરંતુ આ યોજનાની અંદર 1-2 લાખ નહીં સીધા 15 લાખ રૂપિયાની સહાય જે છે તે ખેડૂતોને સરકાર આપશે. જે હા મિત્રો, હું વાત કરી રહ્યો છું પીએમ કિસાન FPO યોજના વિશે. જો આ યોજના વિશે તમને ના ખ્યાલ હોય તો વિસ્તારથી તમને સમજાવી આપું. સરકાર પીએમ કિસાન FPO યોજના ચલાવે છે અને પીએમ કિસાન FPO આ યોજના અંતર્ગત ખેડૂતોને જે છે તે 15 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે ખેતીલક્ષી, કૃષિલક્ષી કોઈ બિઝનેસ અથવા પોતાનો વ્યાપાર શરૂ કરવા માટે. અને આ યોજનામાં કોઈ એક ખેડૂત નહીં પરંતુ 7-8 ખેડૂતો મળીને પોતાનું એક જૂથ અથવા એક પોતાનું ગ્રુપ પણ બનાવી શકે અને ખેડૂતો જે છે તે ખેતીલક્ષી અથવા કૃષિલક્ષી કોઈ પણ પોતાનો બિઝનેસ કે એક નાનકડો ધંધો શરૂ કરી શકે, જેમાં ખેડૂતોને સરકાર જે છે તે પોતાનો કૃષિલક્ષી અથવા ખેતીલક્ષી ધંધો શરૂ કરવા માટે ખેડૂતોને 15 લાખ રૂપિયા સુધીની સહાય આ પીએમ કિસાન FPO યોજનાની અંદર આપશે. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર જોઈએ તો ગુજરાતમાં મળશે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર. તેને લઈને બજેટમાં કરવામાં આવી હતી સૌથી મોટી જાહેરાત. તેના ઉપર વિસ્તારથી વાત કરીએ તો ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું છે કે ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકાર છે, ભાજપનું શાસન છે. ત્યારે ભાજપમાં ગુજરાતની અંદર ભાજપ સરકાર માત્ર 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપતી નથી, પરંતુ બીજા ઘણા બધા રાજ્યોમાં સરકાર 500માં ગેસ સિલિન્ડર આપી રહી છે ને એ પણ ભાજપ સરકાર. તો ગુજરાતમાં 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર ક્યારેય પણ ભવિષ્યમાં મળશે કે નહીં તેવો સવાલ પૂછવામાં આવ્યો હતો. તો આનો જવાબ મિત્રો ભાજપ સરકારના ભીખુસિંહ પરમારે જવાબ આપ્યો હતો બજેટની અંદર, બજેટ 2025ની અંદર, અને કહ્યું હતું કે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા ઉપર સરકાર વિચારણા કરશે. અને આ વાત 2025 બજેટની છે. ત્યાર પછી 2026નું બજેટ પણ આવી ગયું, લગભગ 1.25 વર્ષ થવા આવ્યું છે, છતાં પણ ગુજરાતમાં હજુ 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર કરવામાં આવ્યા નથી.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કેરીના ચાહકો માટે મોટી ખુશખબર આવી રહી છે। માર્કેટ યાર્ડમાં કેરીની મબલક આવકો વધી। જે હા મિત્રો, કેરી જે છે તે માર્કેટમાં તો પહેલેથી આવી ગઈ છે, પરંતુ હવે સસ્તા ભાવે મળી શકે, જેથી દરેક લોકો માટે ખુશખબરી ભર્યા સમાચાર। સિઝનના પ્રથમ દિવસે જ ગીર પંથકની અંદર ખેડૂતોની પોતાની કેસર કેરીના બોક્સને લઈને માર્કેટ યાર્ડમાં ખેડૂતો પહોંચ્યા હતા। ત્યારે આ વર્ષની સિઝનની શરૂઆતમાં પરોપકારના કાર્ય સાથે થઈ છે, કારણ કે અત્યારે મિત્રો વાત કરીએ તો માર્કેટ યાર્ડમાં 10 કિલોનું આ ખાસ બોક્સ પાલિકાના પૂર્વ પ્રમુખ અમિતભાઈ ઉનાડકટે ખરીદ્યું હતું અને 17,000 રૂપિયામાં ખરીદીને ગૌ સેવા માટે પણ આપ્યું હતું। તો મિત્રો 17,000 રૂપિયામાં 10 કિલો કેરીનું બોક્સ પહેલું આજે ખરીદીની અંદર ખરીદવામાં આવ્યું। આ ઉપરાંત કિસાન મેંગો, રામદૂત મેંગો અને ભાગ્યોદય મેંગો સહિતની તમામ મિત્રો જે પેઢીઓ છે તેમના પણ પ્રથમ બોક્સ વેચાણની શરૂઆત થઈ ગઈ છે। 57,000થી વધુની રકમની ગૌ સેવા માટે પણ એકત્રિત થઈ છે, એટલે કે વ્યાપારીઓએ કેરીઓ હજારોના ભાવમાં ખરીદીને ગૌ સેવા માટે પણ આપી છે। પ્રથમ દિવસે માર્કેટ યાર્ડમાં કુલ 10,000 બોક્સની કેરીની આવક નોંધાઈ હતી, જેમાં ઊંચામાં ઊંચો ભાવ 1,250 રૂપિયા ગયો હતો। પેટીનો સરેરાશ ભાવ 825 રૂપિયા તથા નીચામાં નીચો ભાવ 450 રૂપિયા રહ્યો હતો। તો માર્કેટ યાર્ડમાં મિત્રો હવે કેરીની સંખ્યા વધવા લાગી છે, જેથી બજારની અંદર પણ હવે તમને કેરી સસ્તી જોવા મળી શકે અને કેરીના રસિયાઓ જે છે તેના માટે રાહતભર્યા સમાચાર। ત્યાર પછીના સૌથી મોટા સમાચાર તો હવે સરકાર તમારું આ યોજનાની અંદર વીજળી બિલ 0 કરી આપશે। જ્યાં મિત્રો લાઇટ બિલ ભરીને જો કંટાળી ચૂક્યા હોય તો આ યોજનામાં આજે જ અરજી કરી દેજો। આ યોજનાની અંદર હવે તમારું વીજળીનું જે બિલ છે તે 0 રૂપિયા આવશે, એટલે કે તમારું લાઇટ બિલ માફ થઈ જશે। જ્યાં મિત્રો સરકાર એક યોજના ચલાવે છે, પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના। આ પ્રધાનમંત્રી સૂર્યઘર યોજનાની અંદર તમારે જો લાભ લેવો હોય તો તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો, ઓફલાઈન પણ ફોર્મ ભરી શકો। તો તમે અરજી કરજો અને મારી અરજી પાસ થશે એટલે મિત્રો તમારે આ યોજનાની અંદર તમારું બિલ 0 થઈ જશે, કારણ કે પીએમ સૂર્યઘર યોજનામાં જે છે તે મિત્રો તમને સોલાર મૂકવા માટે સરકાર સબસિડી આપે છે અને એના માધ્યમથી તમે મહિનાની 300 યુનિટ જેટલી મફત વીજળી મેળવી શકો અને તમારું લાઇટ બિલ 0 કરી શકો।